હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતી પનીર ગોટાળો। સૌપ્રથમ પેનમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું। ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન બટર નાખીને મેલ્ટ થવા દઈશું। હવે એમાં 10 થી 12 ઝીણા સમારેલા લીલા લસણની કળીઓ, 10 થી 12 ઝીણું સમારેલું લીલું લસણ નાખીને આ લસણને થોડું સાતળી લઈશું। લીલું લસણ ના મળે તો સૂકું લસણ પણ આ રેસીપીમાં વાપરી શકાય છે। ત્યારબાદ એમાં 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું, 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને હલાવી લઈશું। એક ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થતાં સુધી સાતળતા રહીશું। હવે એમાં 2 થી 3 ટામેટાની પ્યુરી નાખીને કૂક થવા દઈશું। પછીથી એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1.5 થી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। હવે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા, 300 ગ્રામ પનીરને ગ્રેટ કરીને નાખી દઈશું। પનીર અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। થોડું જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। વેજ પનીર ગોટાળો ખાવા માટે તૈયાર છે। આ પનીર ગોટાળો પાવ સાથે સર્વ કરીશું।